આપણે જ્યારે કોઈ પ્રાથમિક શાળાના આચાર્ય વિશે વિચારીએ તો મનમાં શું આવે? એક ઓફિસ, થોડા કાગળિયા, બસ? પણ ના, એમની ભૂમિકા આનાથી ક્યાંય વધારે જટિલ અને મહત્વની છે. આ પદ ખાલી વહીવટ કરવાનું નથી, પણ આખી શાળાના ભવિષ્યનો પાયો નાખવાનું છે. તો ચાલો, આજે આપણે એક આચાર્યની એ 4 મુખ્ય જવાબદારીઓને સમજીએ જે એક સફળ શાળાનું નિર્માણ કરે છે. કેટલી સરસ વાત છે નહીં? આ વિચાર જ આજના આપણા વિશ્લેષણના કેન્દ્રમાં છે. એક આચાર્યનું મુખ્ય કામ ફક્ત નિયમોનું પાલન કરાવવાનું નથી, પરંતુ શાળામાં એક એવી સંસ્કૃતિ બનાવવાનું છે જ્યાં શિક્ષકોથી લઈને વિદ્યાર્થીઓ સુધી દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે અને નિભાવે. આ જ ભાવના શાળાને સાચા અર્થમાં જીવંત બનાવે છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? આપણે જોઈશું કે આચાર્ય માત્ર એક મેનેજરથી કંઈક વધારે છે. તેઓ એક શૈક્ષણિક નેતા છે, એક કુશળ વહીવટકર્તા છે, નાણાકીય બાબતોના રખેવાળ છે અને આખી શાળા માટે એક નૈતિક હોકાયંત્ર જેવા છે. અને છેલ્લે આપણે જોઈશું કે તેઓ કઈ રીતે શાળાનું હૃદય બની જાય છે. ચાલો શરૂઆત કરીએ પહેલા અને સૌથી અગત્યના મુદ્દાથી. આચાર્ય એટલે ખાલી એક મેનેજર નહીં, પણ એક વિઝનરી લીડર. એ વ્યક્તિ જે આખી શાળાના ભવિષ્યને આકાર આપે છે. એમની દ્રષ્ટિ શું છે, એમના મૂલ્યો શું છે, એના પર જ આખી શાળાની દિશા અને દશા ટકેલી છે. કાયદાકીય રીતે પણ જોઈએ ને તો આરટીઈ એક્ટ 2009 મુજબ આચાર્ય એટલે શું? તો કે એક એવી વ્યક્તિ જેની જવાબદારી આખી શાળાના વિકાસની છે. એમનું ફોકસ ખાલી મેનેજમેન્ટ પર નથી હોતું, પણ શિક્ષણની ક્વોલિટી કેવી રીતે સુધરે, ટીચર્સને મોટિવેશન ક્યાંથી મળે, સ્ટુડન્ટ્સનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય અને આસપાસના સમુદાય સાથે પાર્ટનરશિપ કેવી રીતે મજબૂત બને, આ બધું જ એમના કાર્યક્ષેત્રમાં આવે છે. તો જુઓ, આ ચાર્ટ બધું સ્પષ્ટ કરી દે છે. આચાર્યના કામને આપણે 4 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ અને સૌથી મોટો હિસ્સો કોનો છે? 40% શૈક્ષણિક કામનો. આનાથી એક વાત તો સાફ છે કે એમની પહેલી પ્રાથમિકતા ભણતર અને વિદ્યાર્થીઓનો વિકાસ છે. એ પછી આવે છે વહીવટી, નાણાકીય અને નૈતિક જવાબદારીઓ. ચાલો હવે આ દરેક સ્તંભને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો પહેલો અને સૌથી અગત્યનો સ્તંભ શૈક્ષણિક નેતૃત્વ. એક આચાર્યનું મૂળભૂત કામ શું? બસ એ સુનિશ્ચિત કરવાનું કે શાળાના દરેક બાળકને શ્રેષ્ઠ ગુણવત્તાનું શિક્ષણ મળે. દરેક બાળક પોતાની પૂરી ક્ષમતા સુધી પહોંચે. આ ખાલી એક ફરજ નથી, આ તો એક મિશન છે. ચાલો એક વાસ્તવિક પરિસ્થિતિ વિચારીએ. માની લો કે 3જા ધોરણના અમુક બાળકો રોજ ગેરહાજર રહે છે. કેમ? કારણ કે એમના માતાપિતા મજૂરીએ જાય છે. હવે આવી સ્થિતિમાં એક આચાર્યની શૈક્ષણિક ફરજ શું બને? આ માત્ર હાજરી પૂરવાનો સવાલ નથી, આ તો સીધો દરેક બાળકના ભણવાના અધિકાર સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. તો આચાર્ય શું કરશે? જો, અહીં એમની ભૂમિકા એકદમ પ્રોએક્ટિવ થઈ જાય છે. એમણે રાહ નથી જોવાની. સૌથી પહેલાં તો આખા વિસ્તારનો સર્વે કરીને એવા બાળકોને શોધવાના જે શાળાએ નથી આવતા. પછી ભલે ઉંમરનો કોઈ પુરાવો ન હોય, દરેક બાળકને પ્રવેશ મળે એ જોવાનું. એ પછી શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિને એવા બાળકોના ઘરે મોકલવાના. અને તેમ છતાં જો બાળક ના આવે તો આચાર્યએ પોતે એમના માતાપિતાનો સંપર્ક કરવો પડે છે. આ વ્યક્તિગત હસ્તક્ષેપ જ ખાતરી કરે છે કે કોઈ બાળક ભણતરથી વંચિત ન રહી જાય. અને હા, કોઈ પણ બાળકને રોકી ન શકાય, શાળામાંથી કાઢી ન શકાય કે એની સાથે ભેદભાવ પણ ન કરી શકાય. ચાલો હવે વાત કરીએ બીજા સ્તંભની. જો ભણતર એ શાળાનું દિલ હોય તો વહીવટ એનું એન્જિન છે. એક કુશળ વહીવટકર્તા વગર આખી સિસ્ટમ ચાલી જ ન શકે. આચાર્યની વહીવટી ક્ષમતા જ નક્કી કરે છે કે શાળા રોજબરોજ કેટલી સરળતાથી અને અસરકારક રીતે ચાલે છે. આ કામો ભલે આપણને સામાન્ય લાગે, પણ એની અસર બહુ ઊંડી હોય છે. જેમ કે સમયપત્રક બનાવવું. એનાથી ભણતરને એક માળખું મળે છે. દરેક બાળકના રેકોર્ડ સાચવવા એ એની આખી શૈક્ષણિક યાત્રાનો પુરાવો છે. સ્ટાફ પર નજર રાખવી. એનાથી જવાબદારી વધે છે અને સપોર્ટ પણ મળે છે. અને મધ્યાહન ભોજનનું સંચાલન એ ખાલી જમવાની વ્યવસ્થા નથી, એ તો બાળકોના પોષણ અને તંદુરસ્તીની ગેરંટી છે. અને આ યાદી અહીં પૂરી નથી થતી. શિક્ષકોના રોજિંદા પાઠ આયોજન તપાસવાથી માંડીને સ્ટાફના રજા રજિસ્ટર, વર્ગખંડ નિરીક્ષણ, પ્રમાણપત્રો અને રેકોર્ડનું સંચાલન, શાળાનો બધો સત્તાવાર પત્રવ્યવહાર સંભાળવો, સ્ટાફના વાર્ષિક અહેવાલો તૈયાર કરવા અને શાળાની બધી મિલકતની જાળવણી, આ બધું જ એમના માથે હોય છે.
આ દરેક નાનું મોટું કામ એક સારી રીતે ચાલતી શાળા માટે ખૂબ જ જરૂરી છે. હવે આવીએ ત્રીજા અને બહુ જ સંવેદનશીલ સ્તંભ પર, નાણાકીય જવાબદારી. આચાર્ય એટલે જાહેર ભંડોળના રક્ષક. અહીં વાત ખાલી હિસાબ કિતાબની નથી. અહીં વાત છે પ્રામાણિકતાની, વિશ્વાસની, જે કોઈ પણ સંસ્થાનો પાયો હોય છે. ફરી એક કેસ સ્ટડી લઈએ. માની લો કે સરકાર તરફથી શાળાને ગ્રાન્ટ મળી, પણ શાળા વ્યવસ્થાપન સમિતિનો એક સભ્ય સવાલ ઉઠાવે છે કે આ પૈસા ક્યાં ખર્ચાયા, એની વિગતો કેમ જાહેર નથી કરી. હવે આવી પરિસ્થિતિમાં આચાર્યએ શું કરવું જોઈએ? આ એમની પારદર્શિતા અને લોકોના વિશ્વાસની અસલી પરીક્ષા છે. અહીં નિયમ બહુ સીધો છે. ગ્રાન્ટનો એક રૂપિયો નિયમ પ્રમાણે જ વપરાવું જોઈએ. માની લો કે 25,000 રૂપિયા મળ્યા, તો 25,000નો ખર્ચ ક્યાં થયો એનું પાક્કું રેકોર્ડિંગ થવું જોઈએ. અને આ બધો જ હિસાબ 100% પારદર્શિતા સાથે શાળા વ્યવસ્થાપન સમિતિ સામે મૂકવો પડે. આ જ વસ્તુ શાળા અને સમાજ વચ્ચે વિશ્વાસનો પુલ બાંધે છે. અને આ વિશ્વાસ વગર સમાજનો સાથ સહકાર મળવો લગભગ અશક્ય છે. અને હવે આપણે પહોંચ્યા છીએ ચોથા અને કદાચ સૌથી અગત્યના સ્તંભ પર, નૈતિક નેતૃત્વ. આચાર્ય આખી શાળા માટે એક નૈતિક હોકાયંત્ર જેવા છે. એમનું વર્તન કેવું છે, એમના નિર્ણયો કેવા છે, એમના મૂલ્યો શું છે, આ બધું જ આખી શાળા માટે એક ઉદાહરણ બને છે અને નૈતિક ધોરણો નક્કી કરે છે. તો સૌથી પહેલો અને અતૂટ નિયમ: કોઈ પણ બાળકને શારીરિક સજા કે માનસિક ત્રાસ આપી શકાય નહીં. બિલકુલ નહીં. આનો મતલબ શું? મતલબ કે શાળા એ ડરની જગ્યા નથી, પણ શીખવા અને વિકાસ માટે એક સુરક્ષિત, સહાયક જગ્યા હોવી જોઈએ. અને આવું વાતાવરણ બનાવવાની જવાબદારી સીધી આચાર્યની છે. બીજો અતૂટ નિયમ: કોઈ પણ આચાર્ય કે શિક્ષક ખાનગી ટ્યુશન કે એવો બીજો કોઈ ધંધો ન કરી શકે. કેમ? કારણ કે આ નિયમે સુનિશ્ચિત કરે છે કે એમનું 100% ધ્યાન અને વફાદારી ફક્ત અને ફક્ત શાળાના બાળકો માટે જ હોય. કોઈ પણ પ્રકારના હિતોનો ટકરાવ ન ચાલે. આનાથી જ શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે છે. અને ત્રીજો મહત્વનો નિયમ: શાળાને રાજકારણથી બિલકુલ દૂર રાખવાની છે. આચાર્યની જવાબદારી છે કે શાળા ફક્ત અને ફક્ત ભણવા માટેની એક તટસ્થ જગ્યા બની રહે. અહીં કોઈપણ જાતની રાજકીય પ્રવૃત્તિ કે પ્રચાર પ્રસારને કોઈ સ્થાન નથી. તો આપણે આ ચારેય સ્તંભો જોયા: શૈક્ષણિક, વહીવટી, નાણાકીય અને નૈતિક. આ બધાને ભેગા કરીએ ને ત્યારે સમજાય છે કે આચાર્યની ભૂમિકા કોઈ સામાન્ય મેનેજર જેવી નથી. એનાથી ઘણી મોટી, ઘણી ઊંડી છે. એ સાચા અર્થમાં શાળાના એક દ્રષ્ટાવાન નિર્માતા છે. આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. શાળા ઇમારતોથી નહીં, આચાર્યના વિચારોથી ઊભી થાય છે. કેટલી સાચી વાત છે. શાળાની સાચી ઓળખ એની ઇમારતો કે સુવિધાઓ નથી હોતી. એની ઓળખ તો એના આચાર્યની દ્રષ્ટિ, એમના વિચારો અને એમના નેતૃત્વથી બને છે. એમના વિચારો જ શાળાને અસલી આકાર આપે છે. અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે: આટલી બધી જવાબદારીઓ જોયા પછી આપણા બાળકોનું ભવિષ્ય ઘડનારા એક નેતા માટે કઈ એક ગુણવત્તા સૌથી વધુ જરૂરી છે? એક મજબૂત દ્રષ્ટિ, અતૂટ પ્રામાણિકતા કે પછી કરુણા? આ સવાલ આપણને શૈક્ષણિક નેતૃત્વના મૂળભૂત તત્વ વિશે વિચારવા પર મજબૂર કરે છે.